અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ જે દેશનો સૌથી મોટો રિવરફ્રન્ટ બનવા જઈ રહ્યો છે. હાલમાં 2 ફેઝમાં કામગીરીનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે તેમાં નવું શું હશે? નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સાથે કઈ રીતે થશે કનેક્ટ? ફેઝ 2 નું 2036ના ઓલિમ્પિક સાથે કોઈ કનેક્શન છે? આ સવાલોના જવાબ જાણવા ભાસ્કર ગ્રાઉન્ડ પર પહોંચ્યું. સૌપ્રથમ અમે ફેઝ 2 ની કામગીરીને જાણી. ફેઝ 2 ને અંદાજિત 1200 કરોડના ખર્ચે ડેવલપ કરવામાં આવી રહ્યું છે, જે તૈયાર થયા બાદ રિવરફ્રન્ટની બંને બાજુની કુલ લંબાઈ 34 કિલોમીટર થઈ જશે. રિવરફ્રન્ટ ફેઝ 2માં હાલના રિવરફ્રન્ટ કરતા વધુ હરિયાળી હશે, જેમાં કન્સેપ્ટ પ્લાનિંગ, ડિઝાઇનિંગમાં સ્ટેમ્પ્ડ ગ્રીન મલ્ટીલેયર પ્રોમિનાડ, હાઈ ક્વોલિટી રોડ નેટવર્ક, એક્ટિવ ગ્રીન પાર્ક્સ, ચિલ્ડ્રન પ્લે એરિયા, ફૂડ પ્લાઝા, એમ્ફી થિયેટર, લોન પ્રોમેનેડ, સ્ટ્રીટ લાઇટ્સ, સ્ટોર્મ વોટર લાઇન, આર્ટ કલ્ચર અને જુદા જુદા લેવલ પર સીટિંગ વ્યવસ્થા જેવી સુવિધા ઊભી કરાશે. ડાયાફ્રામ વોલ અને લોઅર પ્રોમિનાડ એટલે કે એન્કર સ્લેબ સુધીનું કામ પૂર્ણ થયું છે અને ત્યારબાદ રિટેનિંગ વોલ અને અર્થ ફિલિંગનું એમ્બેકમેન્ટ કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે. શહેરનું ગંદુ પાણી નદીમાં ન જાય તેના માટે બંને બાજુ 4.5 કિલોમીટર લાંબી ઇન્ટરસેપ્ટર લાઇન નાખવામાં આવી રહી છે. પશ્ચિમ કાંઠે અચેરથી પૂર્વ કાંઠે કેમ્પ સદર બજાર વચ્ચે ગુજરાતનો પ્રથમ આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.